वासनात् वासुदेव
શ્રી શુભવાચ મેનસરણ નામના અરણ્યની અંદર ઋષિઓના 6 પ્રશ્નોના ઉત્તરમાં સુદ પુરાણિકજી કેવી રીતે બ્રહ્માની આજ્ઞાથી નારદજીની પ્રેરણાથી વ્યાસજીએ શ્રીમદ ભાગવતનો વિસ્તાર કર્યો, કેવી રીતે સુખદેવજીને વ્યાસજીએ ભાગવત ભણાવ્યું, વક્તા તૈયાર કર્યા, એની કથા આપણે બપોર પહેલાના સત્રમાં સાંભળી. ત્યારબાદ ભાગવતના વક્તા તૈયાર થયા. હવે ભાગવતના ઉત્તમ શ્રોતા એટલે કે રાજા પરીક્ષિતના જન્મ કર્મની કથા સુદ પુરાણિકજી બધા ઋષિ મુનિઓને સંભળાવે છે. એની અંદર પાંડવો અને કૌરવો સાથે કેવી રીતે યુદ્ધ થયું એની કથા આવે છે. પાંડવોના જ વંશજ પૌત્ર એટલે કે અભિમન્યુ ના પત્ની ઓતરા જ્યારે અભિમન્યુ શહીદ થયા યુદ્ધના મેદાનમાં, રણ મેદાનમાં, ત્યારે એમના પત્ની ગર્ભવતી હતા. એ ગર્ભનો નાશ કરવા અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઓતરા ભગવાન શ્રી દ્વારકાધીશના શરણે આવ્યા. ભગવાને માના ગર્ભની અંદર જ પ્રવેશ કરી અને બાળકનું રક્ષણ કર્યું. ત્યારબાદ ભગવાન જયારે બહાર આવ્યા ત્યારે માં કુંતી બે હાથ જોડી અને ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરે છે. આમ તો સંબંધે કુંતાજી છે ને એ ભગવાનના ફઈ થાય અને કૃષ્ણ ભગવાન કુંતાજીના ભત્રીજા છે. તો એ દ્રષ્ટિએ કુંતાજી સ્તુતિ કરવાની હોય ની આજ્ઞા કરવાની હોય. જયારે કુંતાજી બે હાથ જોડીને ઊભી ગયા ત્યારે ભગવાને કીધું કે ભાઈ તમારે મને સ્તુતિ ના કરવાની હોય, તમારે મને હુકમ કરવાનો હોય કે હું આપની શું સેવા કરું. પણ કુંતાજીના સ્તુતિના શ્લોકમાં સ્પષ્ટતા કરી કે ભાઈ હું તમારા ફઈ થાવ એ સંબંધે તો તમે મારી સ્તુતિ કરો એ બરોબર છે, પણ આજે હું બે હાથ જોડી અને ભત્રીજાની સામે નહીં પણ પરમાત્માની સામે ઉભી છું. હું જાણું છું કે તમે વસુદેવ અને દેવકીને ત્યાં જન્મ લીધો છે, પણ અંતે તો તમે નારાયણ છો. નંદ યશોદાને બાળકનો લાભ દેવા માટે તમે પધાર્યા છો મારા ભત્રીજા તરીકે. પણ વાસ્તવિકતા એ નથી. વાસ્તવિકતા હું જાણું છું કે આપ કોણ છો. એટલે આ સ્તુતિ છે ને એ ફઈની ભત્રીજાને નહીં પણ જીવની ઈશ્વરને છે. કુંતાજીએ સ્તુતિમાં ભગવાનને સમજાવ્યું. સુંદર સ્તુતિ, ગદગદ કંઠે કુંતાજી હાથ જોડીને ઉભી ગયા અને પરમાત્માની સ્તુતિ કરે. આ સ્તુતિને છે ને સ્નેહાર્દ સ્તુતિ કહેવાય. સ્નેહ સાથે પ્રેમથી કરેલી સ્તુતિ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતમ. નમસ્તે શબ્દથી શરૂઆત કરી. નમસ્કાર કરું છું કોને? ભત્રીજાને નહીં. ભત્રીજાને ક્યારે ફઈ નમસ્કાર ન કરે, પણ પુરુષ એટલે કે પરમાત્માને હું નમસ્કાર કરું છું. કેવા પરમાત્મા? પ્રકૃતે પરમ, આખી પ્રકૃતિને ઉત્પન્ન કરનાર જે પુરુષ છે એ પરમાત્માને હું નમસ્કાર કરું છું. વળી કેવા કે અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વ્યવસ્થિત. આખા જગતની અંદર જે રમે છે અને જે આખા જગતની બહાર રહી અને આ જગતની રમતને જોવે છે એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું.
ભગવાનની સુંદર સ્તુતિ કરી. વળી શ્લોકની અંદર કુંતાજીએ બતાવી દીધું ભગવાનને કે હું એટલે અજ્ઞાની નથી કે તમને કોઈ સામાન્ય પુરુષ સમજુ છું. હું તમને ઓળખું છું કે આપ કોણ છો. તમે ભૂમિનો ભાર હરવા આવ્યા છો, પ્રકૃતિથી પર છો, પ્રકૃતિના સ્વામી છો. એક શ્લોકની અંદર ભગવાનને સાબિતી આપી કે હું તમને ઓળખું છું કે આપ પરમાત્મા છો. વળી બીજા શ્લોકની અંદર કુંતાજી કહે છે કે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, હે વાસુદેવાય, નંદ ગોપ કુમાર, હે ગોવિંદ, ગાયોને ચરાવનાર, હે ગોવિંદ, હે ગોપાલ, આપને હું નમસ્કાર કરું છું. વળી કુંતાજીએ સ્તુતિમાં કીધું કે હે કનૈયા, તમને જન્મ દેનાર મા દેવકી કરતા તો હું વધારે ભાગ્યશાળી છું. કુંતાજીએ કીધું. કહે કેમ? એટલે કુંતાજીએ ભગવાનના જન્મ વખતેનો પ્રસંગ યાદ કર્યો કે કંસે કારાગૃહની અંદર તમારી પેલા જે 6 બાળકોને દેવકી સાથે આવીને તમે લડ્યા છો, બચાવ્યા છો, એ દ્રષ્ટિએ હું તમને જન્મ દેનાર દેવકી કરતા વધારે ભાગ્યશાળી છું. મારી બાબતમાં વિચારું તો હે ઇન્દ્રિયોના સ્વામી, હે ઋષિકેશ, તમે મારું તો રક્ષણ કર્યું, મારા પુત્રોનું રક્ષણ કર્યું, આજે મારા પૌત્રના ગર્ભની અંદર પ્રવેશીને રક્ષણ કર્યું. અમારી 3 પેઢીની તમે રક્ષા કરી. કુંતાજીનું, પાંડવોનું અને અભિમન્યુનો પુત્ર જે માના ગર્ભમાં છે એનું પણ તમે બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું છે. તો એ ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું, સ્તુતિ કરું છું. ભગવાન એમની પર પ્રસન્ન થયા. કુંતાજીએ કીધું કે હે દ્વારકાધીશ, તમે જો પ્રસન્ન હોય મારી સ્તુતિથી તો આજે હું કઈક માગવા આવી છું. એટલે ભગવાન હસવા લાગ્યા કે ભાઈ, તમે છે ને આ સ્તુતિ પ્રાર્થના રહેવા દો. હું તમારો દીકરો ભત્રીજો છું, તમે મારા ભાઈ છો, જે માગવું હોય ને એ માગી લો, આજ્ઞા કરો, માગવું નથી. કુંતાજી કે નહીં પ્રભુ, એક જીવ તરીકે ઈશ્વર પાસેની આ માગણી છે, જો આપી શકો તો જ આપજો. બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને કીધું કે કઈ વાંધો નહીં, ચલો માગો, વિનંતી કરો. કુંતાજીએ, મેં બપોર પહેલાના સત્રમાં કીધું હતું કે કુંતાજીએ જે માગ્યું છે ને એ જગતમાં હજી સુધી કોઈ માગ્યું નથી અને કોઈ માગી ન શકે. શું માગ્યું? કે વિપદા સંતુના સાસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવમ દર્શન. વિપદ એ કૃષ્ણ, અમારા જીવનને તમે ડગલે ને પગલે વિપત્તિઓથી ભરી દીધું, દુઃખ માંગ્યું. ભગવાને કીધું કે હા ભાઈ, ઉભા રહીએ, તમે શું માંગો ખબર છે? મારી પાસે કઈ કોઈ ભેટ લઈને આવે, માખણ મિશ્રી ધરે, પણ અનેક ગણા સુખ માગે. આવું તો કોઈ મને નથી મળ્યું કે દુઃખ માંગ્યું. તમે એવું માંગ્યું કે ડગલે ને પગલે દુઃખ આપો. તમને ખબર છે આનો અર્થ શું થાય? કહે હા પ્રભુ. કુંતાજી બોલ્યા, માંગ્યું એને ખબર જ હોય ને કે શું માંગ્યું છે. મારી એવી ઈચ્છા છે કે જો તમે પ્રસન્ન હોય તો મારા જીવનમાં ડગલે ને પગલે દુઃખ આવે. ભગવાને પૂછ્યું કેમ ભાઈ આવી કેમ માગણી કરો છો? ત્યારે કુંતાજીએ સ્પષ્ટતા કરી કે હે કનૈયા, જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું અમે તમને યાદ કરીએ એટલે તમે તરત ગમે તે રૂપે આવી અને મારા પરિવારને, મને એ દુઃખમાંથી ઉગાર્યા છે. પણ જો હવે હસ્તિનાપુરની ગાદી એક ડગલું દૂર છે, હવે આ યુદ્ધ પૂરું થવા આવ્યું છે, હમણાં કૌરવોનો નાશ થશે, મારા પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળશે, એટલે તમે છે ને હમણાં જવાની તૈયારી કરી. થોડી વાર પહેલા ઘટના બની એ પહેલા દ્વારકાધીશે કીધું હતું પાંડવોને કે ઘણો ટાઈમ છે યુદ્ધ હાલે છે, હું અહીંયા આવ્યો છું, હવે મને મારી દ્વારિકા યાદ આવી. આમ કરી રથમાં બેસવા ગયા, એવામાં ઓતરા આવ્યા, ભગવાન એનું રક્ષણ કર્યું.
એનો અર્થ શું કે દુઃખ આવે ને જીવનમાં એટલે ભગવાન નજીક આવે, જેવું સુખ આવે એટલે ભગવાન ભાગે. વાત એ સાચી છે. ભગવાન આપણને બહુ સુખ આપે એટલે પછી એ સુખ ભોગવવામાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ કે ભગવાન ઓછા યાદ આવે. ત્યારે બહુ ભગવાન યાદ ના આવે. જેવા દુઃખ આવે એટલે તરત જ ભગવાનને શરણે જઈએ. રામચરિત માનસમાં હનુમાનજીને પૂછીએ કે વિપત્તિ એટલે શું અને સંપત્તિ એટલે શું. વૈષ્ણવ માટે, ભક્ત માટે ભક્તની સાચી સંપત્તિ કઈ અને સાચી વિપત્તિ કઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. હનુમાનજી કે રામાયણમાં કે જે દિવસે રામનું નામ લેવાનું ચૂકાય ને એટલે સમજવું એ અમારા માટે દુઃખનો દિવસ. અને જેથી વારંવાર રામની કથા સાંભળવા મળે, ચરિત્ર સાંભળવા મળે એ મારા માટે સંપત્તિનો, સુખનો દિવસ છે. સમાજ જેને સંપત્તિ માને એ સંપત્તિ નથી, સમાજ જેને વિપત્તિ માને એ વિપત્તિ નથી. વિપદોનેવ વિપદ સંપદોનેવ સંપદા. પૈસા ન હોય એ વિપત્તિ, આપણે એને વિપત્તિ કહીએ. ઘરમાં પૈસા ન હોય એટલે દુઃખ સમજીએ. પૈસા હોય તે સંપત્તિ સમજીએ. પણ વિપદ વિસ્મરણ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. વિષ્ણુનું વિસ્મરણ થાય એ દુઃખના દિવસો સમજવા. કુંતાની સ્તુતિ સાંભળ્યા પછી અને જેથી વારંવાર રામનું, કૃષ્ણનું, વિષ્ણુનું સ્મરણ થાય આપણા માટે સંપત્તિ છે એમ સમજવું. અને સુખ જો ભગવાનથી દુઃખ દૂર લઈ જાય ને તો દુઃખ દામોદરની નજીક લઈ જાય છે. જેવું જીવનમાં દુઃખ આવે એટલે આપણે ભગવાનને માનતા કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, માળાયું કરવા માંડીએ, યાત્રા કરીએ, દર્શને જાય. વળી પાછું સુખ આવે એટલે પાછા સુખમાં લઈ થઈ જાય, રહીચા પૈસા રહે. શું કામ કે સુખ છે ને આપણે ભ્રમમાં નાખે. બહુ સુખ આવે એટલે આપણે ભ્રમમાં પડીએ કે આ બધી મારી મહેનતનું ફળ છે. પણ બહુ સુખ આવે ને ત્યારે એમ સમજવાનું કે ભગવાન આપણાથી દૂર ગયા. શું કામ કે જેમ ઘરની અંદર બહેનોને સવારમાં જાજુ બધું ઘરકામ હોય, નાનું બાળક હોય, કામ ન કરવા દે તો બહેનો શું કરે, માં શું કરે? એ બાળકને રમવા છે ને થોડાક રમકડા આપી દે કે ઘડીક એમાં રહીચું પૈચું રહે ને તો મારું બધું હું કામ સમેટી લઉં. થાય ને આવું. બાળકને ગમતા રમકડા અને ગમતી વસ્તુ ખાવાની કે આપી દે. થોડી વાર બાળક એમાં રહીચું પૈચું રહે તો મારું બધું સવારનું કામ થઈ જાય. પછી માં કામમાંથી મુક્ત થાય પછી એ બાળકને એની પાસે લઈ લે. એમ ભગવાનને જયારે જાજુ કામ હોય ને, ભગવાન એક જ છે, જીવ આપણે હજારો, લાખો, અરબો, ખરબો જીવ છે, એની કામ તો હોય. તો ભગવાનને જયારે જાજા કામ હોય ને ત્યારે આપણા જીવનમાં થોડાક સુખરૂપી બેગ રમકડા આપી કે આમાં થોડોક રહીચો પૈચો રહીએ તો મારું કામ કરી આવું, પછી આવીને મારા ભક્તને મારી પાસે લઈ લઈશ. એટલે બહુ સુખ આવે ને ત્યારે આ વાત યાદ રાખવા. ચારે બાજુથી અનુકૂળતા આવી તો સમજવું કે ભગવાન કઈક જરૂરી કામે ગયા છે આપણા જીવનમાં. કેટલા રમકડા આપ્યા, સુખ રૂપી, સંપત્તિ રૂપી, પરિવાર રૂપી, પૈસા રૂપી. પછી ભગવાન એનું કામ પતાવી આવે પણ જે માં હોય બાળકને રમકડા દે અને એ બાળક રમકડાથી રમતું હોય તો એવું ના કરે કે માં પછી આખો દિવસ એને બોલાવે છે. માં શું કરે, કામમાંથી ફ્રી થઈ એટલે આવે કે હવે મારા બાળકને હું લઈ લઉં, દૂધ પાવ, રમાડું. એમ ભગવાને આપણા પાસે આવે પણ આવીને જોવે કે આપણે તો એ રમકડા રમવામાં, સુખરૂપી રમકડામાં એટલા ઓતપ્રોત હોઈએ તો ભગવાનને એમ થાય કે જો આને આમાં જ મજા આવતી હોય તો મારે તો ઘણા કામ છે. એટલે વળી ભગવાન બે રમકડા દઈ અને દૂર જતા રહે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, લોકની માતે માતે માનવ તે રમતા રાખ્યા રે,
રમકડા બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમતું માને ડોલે ડોલે રોજ રમકડા નિત નિત રમતું માને અમારો હાથારો કઈને અમારો હાથારો કઈને એક બીજાને જોડે લોકની માટી માટી માનવ કઈને ઓ રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે દૂતનો બની મોતી મોતી માનવ કલ્લે ભાગ્યા રાખના રમકડા જીવનમાં આવી ઘટના બને એટલે સમજવું કે ભગવાન આપણાથી દૂર ગયા છે એમાં બહુ રાજી ન થાય. ત્યારે ભગવાનને યાદ કરવાનો પ્રયત્ન કરવો. સુખ આવે ને પછી તો ભગવાનની વધારે કૃપા થઈ છે એમ સમજી એની સાથે વધારે જોડાવવું. આવા સત્કર્મ કરીએ, એ સુખનો સદમાર્ગે ઉપયોગ કરીએ તો ભગવાન આપણે નજીક રહીએ છે. કુંતા ઓળખી ગઈ છે પરમાત્માને કે જેને અમે અમારો ભત્રીજો સમજીએ એ પરમ બ્રહ્મ પરમાત્મા છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ સ્વયં ભગવાન છે. નારદ જ્યારે યુધિષ્ઠિરને કહે છે ત્યારે યુધિષ્ઠિરજીને પણ ખ્યાલ આવ્યો. અત્યાર સુધી યુધિષ્ઠિર કૃષ્ણને મામાના દીકરા સમજતા કે અમે મામા ભાઈના ભાઈ છીએ. અરે અર્જુન તો એના મિત્ર સમજતા કે દ્વારકાધીશ કૃષ્ણ એ મારો મિત્ર છે, સખો છે. પણ જ્યારે યુદ્ધની ચાલતું હતું અને ભગવાને ગીતાનો ઉપદેશ દેવા એ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે અર્જુનને અફસોસ થયો કે અત્યાર સુધી હું મિત્ર, સખો, કૃષ્ણ, દ્વારકાધીશ કહીને બોલાવતો, આ તો મારાથી પાપ થઈ ગયું. આ તો વિરાટ નારાયણ છે, પરમ બ્રહ્મ છે. ભયભીત થયા અર્જુન, વંદન કરે કે ભગવાન હું તમને ઓળખો નતો, માફ કરજો, મેં તો તમને મારા રથ હંકાવનાર સારથી કહીને સંબોધ્યા છે. હે યાદવ, આ બધું અજાણતા થઈ ગયું, માફ કરજો. મહાત્મય જ્ઞાન થાય ને ત્યારે જ કિંમત સમજાય. આ નિયમ છે. કોઈ પણ વ્યક્તિનું આપણને મહાત્મય સમજાય ને ત્યારે જ આપણને વસ્તુ કે વ્યક્તિની કિંમત થાય. એટલે દુઃખ એ ભગવત પ્રસાદી સમજવી. ભગવાન આપણને સુખ આપે કે દુઃખ આપે એ આમ તો આપણા ગત જન્મના કર્મ અનુસાર જ બધું હાલે છે. ભગવાન માટે બધા જીવ સરખા છે. આપણે બધા એ અંશના જ અંશ છીએ. છતાં જગતમાં કોઈ બે વ્યક્તિને સરખું સુખ ના હોય. આપણા બધામાં કંઈક ને કંઈક વધઘટ હોય. ઊંચી નીચી જ્ઞાતિમાં જન્મ મળે, કોઈને શરીરનું સુખ હોય ના હોય, કોઈને સંપત્તિનું, પરિવારનું, મા બાપનું, પરિવાર બાળકોનું સુખ હોય ના હોય. આનું કારણ શું? ભગવાને આ ભેદ કેમ રાખ્યો? ભેદ ભગવાને નથી રાખ્યો. ભાગવતની કથા સાંભળીએ પછી એવું સમજાય કે જે કાંઈ ભેદભાવ છે ને આપણા કર્મનું ફળ છે. ગત જન્મમાં આપણે જેવા કર્મ કર્યા એ મુજબ આ જન્મ નક્કી છે. કઈ જગ્યાએ કઈ જ્ઞાતિમાં જન્મ લેવો, સુખમાં જન્મ લેવો, દુઃખમાં લેવો. એનો અર્થ એવો થાય કે આ જન્મમાં આપણે જેવા કર્મ કરીએ ને આગલો જન્મ આપણે જ નક્કી કરીએ. અને આમે ભગવાનને તો આપણે અરબો ખરબો જીવ છે. જો એક એક જીવનો આમ હિસાબ રાખવા બેસે તો બધા તો પહોંચે નહીં. એટલે આપણે કર્મ ભૂમિમાં જન્મ આપ્યો. આપણી જે ભારતની ભૂમિ છે ને, કર્મ ભૂમિ. જેવું કર્મ કરી આગલા જન્મમાં એવું ફળ મળે. આ વખતે જે કઈ સુખ આવે ત્યારે બહુ રાજી ના થાય. સુખ શેનું ફળ છે? આપણા ગત જન્મના સારા કર્મ, પુણ્યનું ફળ છે. જેમ જેમ આપણે સુખ ભોગવીએ ને એમ પુણ્યનો ક્ષય થાય, પુણ્ય ઓછું થાય. અને જેમ જેમ દુઃખ ભોગવીએ ને એમાં દુઃખી નહીં થવાનું, રાજી થાય. કારણ કે દુઃખ છે એ આપણા ખરાબ કર્મનું ફળ છે. તો ખરાબ કામ ઓછા થાય તો રાજી થવું જોઈએ, અને પુણ્ય ઓછા થાય ને તો રાજી ન થવું. ગત જન્મના સારા નરસા કર્મના ફળ રૂપે આપણને આ જન્મ નક્કી છે. એ મુજબ
આગલો જન્મ પણ આપણે જ નક્કી કરીએ. આગળ ત્રીજા શ્લોકની અંદર કુંતાજી ભગવાનની સ્તુતિમાં ભગવાનના બાળ ચરિત્રને યાદ કરે. ગોપ્યા ત્વયે કૃતિગ્રતા શ્રીરામતાવદ યાતે દશાશ્રુકલીલા જનસમાપ્રમાક્ષમ વક્त्रं નિયમ ભવભાવનયા સ્થિતસ્ય સામં વિમોહયતિ ભિરતિ યત વિધેતિ. કુંતાજીએ સ્મૃતિમાં અત્યારે ભગવાનના એ બાલ ચરિત્રનો પ્રસંગ યાદ કર્યો. કયો પ્રસંગ? દામોદર લીલા. ભગવાન જ્યારે નાના હતા, મા યશોદા પાસે એકવાર માએ દૂધ ચૂલા ઉપર ઉકળતું હતું અને બચાવવા ઠાકોરજીને દૂર મૂકી દૂધને બચાવવા દોડ્યા. ઠાકોરજીને ખીજ ચડી કે માને મારાથી વધારે દૂધ વાલું છે. એટલે બાજુમાં એક ખાંડણીયાનો પથ્થર હતો, મંથન થતું હતું કે માટલામાં માર્યું. માને ક્રોધ આવ્યો, લાકડી લઈને ઠાકોરજીની પાછળ આખા મંડાલયમાં દોડે. ભગવાન પકડાણા એટલે એ જ ખાંડણીયા સાથે ઠાકોરજીને બાંધી રાખ્યા. દામોદર લીલા આગળ વિસ્તારથી કથા આવશે. કુંતાજી આ લીલાને યાદ કરી કે ભગવાન તમે કેવા દયાળુ છો. નહીતર ભગવાન કેવા છે? પરમ બ્રહ્મ પરમાત્મા, કાળના કાળ છે, એને કોઈ બાંધી ન શકે. જે આખા જગતને 3 દોરીથી બાંધે છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ રૂપી દોરીથી આખા જગતને મોહિત કરે, એ પરમાત્માને માં યશોદા થોડા બાંધી શકે. છતાં ભગવાન આ લીલામાં બંધાણા છે. તો ભગવાને દામોદરની દયાને અત્યારે યાદ કરી કે માને શ્રેય દેવા, યશોદામાનું મહત્વ વધારવા એ પરમાત્મા તમે એના દામલે દોરીએ બંધાણા. તો તમારા જેવું આ જગતમાં દયાળુ કોણ હોય?